નમસ્કાર. પોલિમર અપડેટ મુંબઈ ઓફિસમાંથી હું જ્વલંત ઓઝા. ક્રૂડ ઓઇલના ભાવમાં ગત શુક્રવારે ઘટાડો નોંધાયો હતો. WTI $53.17 પ્રતિ બેરલ અને બ્રેન્ટ $55.52 પ્રતિ બેરલના ભાવમાં બંધ થયો હતો. ઓપન સ્પેક નાફ્તાનો ભાવ ગત શુક્રવારે $522.50 પ્રતિ મેટ્રિક ટન CFR ફાર ઇસ્ટ એશિયા નોંધાયો હતો, જે ગયા ગુરુવારના ભાવ કરતાં $1 વધારે હતો. ગયા અઠવાડિયે પ્રોપલિનના ભાવમાં વધારો નોંધાયો હતો. CFR ચાઇના પ્રોપલિનનો ભાવ $925 પ્રતિ મેટ્રિક ટન રહેલ, જે $15 પ્રતિ મેટ્રિક ટન વધારે હતો. આ વધારો માલની અછત તથા ક્રૂડ અને નાફ્તાના ભાવ વધારાને કારણે નોંધાયો હતો. ઇથિલિનના ભાવો ગયા અઠવાડિયે સ્થિર રહ્યા હતા. CFR સાઉથ ઇસ્ટ એશિયા $1035 પ્રતિ મેટ્રિક ટન અને CFR નોર્થ ઇસ્ટ એશિયા $1175 પ્રતિ મેટ્રિક ટન રહેલ. ક્રૂડ ઓઇલ, નાફ્તા, પ્રોપલિન અને ઇથિલિનના ઊંચા ભાવને કારણે PP અને PEના ભાવમાં આગળ જતા વધારો જોવાની શક્યતા છે. સુપ્રીમ પેટ્રોકેમે પોલિસ્ટાયરીનના ભાવમાં ₹3 પ્રતિ કિલોનો વધારો 28મી જાન્યુઆરીથી જાહેર કર્યો છે. ગયા અઠવાડિયે લોકલ માર્કેટમાં ખરીદીનું પ્રમાણ ઓછું જોવામાં આવ્યું હતું. આ અઠવાડિયે જાહેર થનાર બજેટની માર્કેટ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. રિયલ ટાઈમ પોલિમર પ્રાઇસ અને ન્યૂઝ અંગે વધુ માહિતી માટે વિઝિટ કરો www.polymerupdate.com. ધન્યવાદ.